બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ક્રોશોનું બ્યુટીફુલ હાર્ટ શેપનું કિચન બનાવીશું. વેલેન્ટાઇન ડે સ્પેશિયલ બનાવીશું આપણે. તો એના માટે મેં રેડ કલરનું થ્રેડ લીધું છે, સ્ટફ લીધું છે, કિચન રિંગ હોલ્ડર છે ને કાંટો છે 1.75 mm, 1 નંબર યા તો 0 નંબર બંને યુઝ કરી શકીએ છીએ. અને થ્રેડ છે એ મેં બ્લીસનો યુઝ કરી રહી છું. ને બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ રાઉન્ડ મેજિક રિંગ એન્ડ 1 chain, 6 SC, 1 2 3 4 5 6 એસી થયા પછી મેજિક રિંગનું થ્રેડ છે ને ખેંચવાનું, અને આ જે સ્મોલ ચેન છે એને સ્કીપ કરીને સેકન્ડ ચેનમાં આપણે સ્લીપ સ્ટીચ એન્ડ 1 ચેન. હરેક રાઉન્ડના એન્ડમાં સ્લીપ સ્ટીચ એન્ડ 1 ચેન લેવાનું છે. સેકન્ડ રાઉન્ડ 6 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું તો 12 એસી થશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 slip stitch and 1 chain. Third round 1 time SC, 1 time increase, 6 time કરીએ છે તો 18 એસી થાય છે. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 slip stitch and 1 chain. Fourth round 1 time SC, 1 time increase, 2 SC, 1 time SC, second time SC, 1 time increase. રીતના આપણે 5 ટાઈમ કરવાનું છે. 2 ટાઈમ SC, 1 ટાઈમ increase, 2 SC, 1 2 increase, 1 2 SC increase, 1 2 SC increase, 1 time SC. એવી રીતના આપણા 24 એસી થાય છે. સ્લીપ સ્ટીચ એન્ડ 1 ચેન. 5 6 2 રાઉન્ડ આપણે 24 એસીના કરવાના છે. હરેકમાં આપણે 1 ટાઈમ એસી કરીશું. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એવી રીતના આપણે 2 પીસ રેડી કરવાના છે, 1 એન્ડ 2. 2 પીસને આપણે હવે જોઈન્ટ કરીશું. જોઈન્ટ આવ્યા પછી આ વન સાઈડ પર આપણે 24 એસી કરીશું. ફર્સ્ટ પર 24 થશે, સેકન્ડ પર પણ 24 થશે. ટોટલ આપણા 48 એસી થશે. બંને પર 24 આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ. 2 પાર્ટ આપણા જોઈન્ટ થઈ ગયા. 8 9 10 3 રાઉન્ડ આપણે 48 એસીના કરવાના છે. હરેકમાં આપણે 1 ટાઈમ એસી કરીશું. 3 રાઉન્ડ આપણા 42ના કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે 11મો રાઉન્ડ 6 SC, 1 2 3 4 5 6 6 એસી પછી આપણે ડિક્રીઝ કરીશું 1 ટાઈમ
2માંથી લઈને આપણે 1 કરવાનું છે। એવી રીતે આપણે 6 ટાઈમ કરીશું તો આપણા 42 એસી કમ્પ્લીટ થશે। 12મો રાઉન્ડ 42 એસી આપણે 1 ટાઈમ કરીશું। હરેકમાં આપણે 1 ટાઈમ એસી કરીએ છીએ તો 42 એસી થશે। 13મો રાઉન્ડ 5 ટાઈમ એસી 1 2 3 4 5 1 ટાઈમ ડિક્રીઝ। 6 ટાઈમ કરીશું 36 એસી થશે। 14મો રાઉન્ડ 36 એસી કરીશું હરેકમાં 1 ટાઈમ। 15મો રાઉન્ડ 4 એસી 1 2 3 4 1 ટાઈમ ડિક્રીઝ। 6 ટાઈમ કરીશું 30 એસી થશે। 16મો રાઉન્ડ 13 એસી આપણે 1 ટાઈમ કરીશું। 17મો રાઉન્ડ 1 2 3 એસી 1 ટાઈમ ડિક્રીઝ। 6 ટાઈમ કરીશું 24 એસી થશે। 18મો રાઉન્ડ 24 એસી કરીશું હરેકમાં 1 ટાઈમ। એટલું કમ્પ્લીટ થઈ ગયું। પછી આપણે થોડુંક સ્ટફ ભરી લઈએ છીએ અંદર। બે ઉપરની સાઈડ પર આપણે બરાબરથી સ્ટફ ભરી લઈએ છીએ પહેલે। નાઇન્ટીનમો રાઉન્ડ 1 2 એસી 1 ટાઈમ ડિક્રીઝ। 6 ટાઈમ કરીશું 18 એસી થશે। 20મો રાઉન્ડ 18 એસી કરીશું હરેકમાં 1 ટાઈમ। 21 રાઉન્ડ 1 એસી ડિક્રીઝ 1 ટાઈમ। 6 ટાઈમ કરીશું 12 એસી થશે। 22મો રાઉન્ડ 12 એસી કરીશું હરેકમાં 1 ટાઈમ। આટલું કમ્પ્લીટ થયા પછી આપણે સ્ટફ ભરી લઈએ છીએ। બરાબર તો આપણે સ્ટફ પહેલે ભરી લઈશું। આમાં સ્ટફ ભરાયા પછી આપણે 6 ટાઈમ ડિક્રીઝ કરીશું તો 6 એસી હવે રહેશે। એટલું કમ્પ્લીટ થયા પછી થ્રેડ આપણે થોડોક લોંગ કટ કરીશું અને ક્રોશોની સોયના અંદર આપણે એને પોરવી લઈએ છીએ અને આપણે સ્ટીચ કરીશું। બેમાંથી લઈને થોડું ખીંચવાનું। તો પોઈન્ટ આવવું જોઈએ। હવે આપણે બરાબરથી સ્ટફ એને થોડું નીચે ઉતારીશું અને પછી આપણે અહીંયાથી અંદરથી ડાયરેક્ટ આ સાઈડ લઈ લઈશું। ટોપ સાઈડ પર મિડલની બે નામ છે આપણે એને આવવા દઈશું। આજે છે આપણે એને સ્ટીચ કરી લઈએ છીએ। થઈ ગયા પછી પાછું આપણે મિડલ આવી જઈશું।
આપણે કિચન અટેચ કરી લઈએ છીએ। બે થી ત્રણ વાર આપણે ચેન અને રિંગમાંથી નીકાળી લેવાનું। એટલું થયા પછી આપણે થ્રેડ નીચે લઈ આવીશું। ब्यूटीफुल किचन हार्ट शेपનું બનીને રેડી છે। એકદમ બ્યુટીફુલ લાગે છે। આપ સગલાને મારો વિડીયો પસંદ હોય તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ। કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ। આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન।